કેમ છો કાકી? બસ જો ઉનાળાની જલસા, કેરીનો રસ કાઢું છું રોજ. તને ખબર છે એકચ્યુઅલ કેરીની સીઝન તો હજુ ચાલુ થઈ જ નહીં. હજુ તો હવે આવશે પેલી ઓરિજિનલ કેરીઓ. આ તો પેલી ઇન્જેક્શન મારી મારીને પકાવેલી કેરીઓ છે. અત્યારે એવું બોલો છો, બાકી 3 વારકી રોજ ઠોકી જાવ છો. તો ભાવે છે એટલે કહું છું લી. હવે પણ ગોટલાને અને છોડાને તો તું એવા સાફ કરે છે ને બાપુ, વ્હાઈટ કલરનો ગોટલો કરી નાખે છે આખો. ગાય માટે પણ કશું રહેવા નથી દેતી તું. ગાયને પણ એવું થતું હશે કે આ બેન તો છોડાને ગોટલામાંથી આમ રસ તો કાઢી લીધો પણ સુગંધ હવ કાઢી લીધી. એવી નીચવી કાઢે છે તું કેરી તો. મારી માએ બધા છોકરાઓને એક સરખું શીખવાડેલું કે આવું કરવાનું. ઓકે તો ખબર જ છે તારો ભાઈ પેલો કાલા કટ્ટા મહેશ બોલો ને. પણ આલી મહેશ લી, તું ટૂથપેસ્ટ ની ટ્યુબ છેલ્લે વેલણ થી ના નીકળી તો એને બાઇક ના ટાયર નીચે ગોઠવી અને 4 ઇંચ બાઇક આમ આગળ લઈ ગયો. આમ પીચુક કરીને બહાર આવી હતી પેસ્ટ. પીછું કરીને. હોશિયાર કહેવાય મહેશ. થોડુંક પણ આમ બાકી નહીં રહેવા દેવાનું. સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે, બાકી ટૂથપેસ્ટ ની જેમ આમ દબાઈને છેલ્લા ગેસ સુધી બધું રાંધત તું. નાના નાના સોંગ સાંભળે ને તો તમને દબાઈને આમ છેલ્લે સુધી જીવ કાઢ નાખીશ. લા બગડી લા, વગાડ તો સોંગ વગાડ લા.